તો જે લોકો 2026ની આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખાસ છે. જુઓ, આ ભારતની સૌથી મોટી ભરતીઓમાંથી એક છે, બરાબર? એટલે અમે તેના વિશેની બધી જ લેટેસ્ટ માહિતી અને અપડેટ્સ એકદમ સરળ ભાષામાં લઈને આવ્યા છીએ. જરા આ આંકડા પર નજર નાખો. 10.8 મિલિયનથી પણ વધુ, એટલે કે 1 કરોડથી પણ વધારે ઉમેદવારો. આ ખાલી એક નંબર નથી, આ એ બતાવે છે કે કોમ્પિટિશન કેટલી જબરદસ્ત છે. એટલે જ દરેક નાની નાની ડિટેલ પર ધ્યાન આપવું કેટલું જરૂરી બની જાય છે. સારું, તો આપણે શું જોવાના છીએ? આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે આ પરીક્ષાનું લેવલ કેવું છે. પછી જે નવું ટાઈમટેબલ આવ્યું છે એના પર વાત કરીશું. પરીક્ષાની પેટર્ન કેવી હશે, સિલેક્શન કેવી રીતે થશે, અને છેલ્લે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, બધું જ કવર કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. પરીક્ષાનું સ્તર. જુઓ, લાખો યુવાનો માટે રેલવેની નોકરી એક સપનું હોય છે. તો ચાલો સમજીએ કે આ પરીક્ષા આટલી મોટી કેમ છે અને એની પાછળ શું દાવ પર લાગેલું છે. આટલી બધી કોમ્પિટિશનનું કારણ શું છે? કારણ છે આ ભરતીનો આંકડો. રેલવે 32,000થી પણ વધુ લેવલ 1 ગ્રુપ ડીની જગ્યાઓ ભરી રહ્યું છે. મતલબ કે દેશભરના હજારો યુવાનો માટે આ એક બહુ મોટી તક છે. અને આટલી મહેનત પછી મળે શું? એકદમ સિક્યોર સરકારી નોકરી અને શરૂઆતનો પગાર મહિને 18,000 રૂપિયા. પણ હા, આ પોસ્ટ સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે પરીક્ષા ક્યારે છે, અને આ જ બાબતમાં એક મોટો ફેરફાર આવ્યો છે. ઓકે, તો હવે વાત કરીએ બીજા અને સૌથી અગત્યના વિભાગની, સુધારેલું પરીક્ષા સમયપત્રક. જે કોઈ પણ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે એમના માટે આ માહિતી સૌથી વધુ કામની છે. આરઆરબીએ ઓફિશિયલી પરીક્ષાની તારીખો બદલી નાખી છે. ચાલો જોઈએ કે નવી તારીખો કઈ છે. અહીં આ ટાઈમલાઈન પર બધું એકદમ ક્લિયર દેખાય છે. જે પરીક્ષાઓ પહેલા ડિસેમ્બર 2025માં શરૂ થવાની હતી એને હવે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 સુધી લંબાવી દેવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે ઉમેદવારોને તૈયારી માટે થોડો વધુ સમય મળી ગયો છે. તો નવી તારીખો ખાસ નોંધી લેજો. પરીક્ષાઓ હવે જાન્યુઆરીમાં 8 અને 9 તારીખે થશે, અને પછી ફેબ્રુઆરીમાં 2જી, 3જી, 4થી, 5મી અને પછી સીધી 9 અને 10 તારીખે લેવાશે. દેખીતી વાત છે કે આ ફેરફારને કારણે તૈયારીની આખી સ્ટ્રેટેજી પર અસર પડશે. ચાલો હવે આવીએ ત્રીજા વિભાગ પર, સીબીટી ટેસ્ટનું વિશ્લેષણ. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પરીક્ષા ક્યારે છે, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે પરીક્ષામાં પૂછાશે શું. તો ચાલો આ કમ્પ્યુટર બેઝડ ટેસ્ટની પેટર્ન અને માર્કિંગ સ્કીમને બરાબર સમજી લઈએ. પરીક્ષાનું સ્ટ્રક્ચર એકદમ સીધું અને સિમ્પલ છે. કુલ 100 સવાલ અને એના માટે મળશે 90 મિનિટ. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાંથી સૌથી વધારે, એટલે કે 30 સવાલ પૂછાશે. મતલબ કે આ વિષય સૌથી વધુ વેટેજ ધરાવે છે. અને હા, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, અને એ છે નેગેટિવ માર્કિંગ. દરેક ખોટા જવાબ માટે તમારો 1/3 માર્ક કટ થઈ જશે. આનો સીધો મતલબ એ થયો કે સ્પીડની સાથે સાથે એક્યુરેસી પણ બહુ જ જરૂરી છે. અંદાજે જવાબ આપવો ભારે પડી શકે છે. હવે વાત કરીએ ચોથા વિભાગની, પસંદગીનો માર્ગ. માની લો કે સીબીટી પરીક્ષા પાસ કરી લીધી, તો શું નોકરી પાક્કી? ના, એ તો માત્ર પહેલું સ્ટેપ છે. એના પછી શું શું થાય છે? ચાલો નોકરી મેળવવા સુધીની આખી જર્નીને સમજીએ. જુઓ, આખી સિલેક્શન પ્રોસેસ 4 સ્ટેજમાં વહેંચાયેલી છે. પહેલું તો સીબીટી, જ્યાં નોલેજ ટેસ્ટ થાય છે. એ પાસ કર્યા પછી આવે છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, એટલે કે પીઈટી, જેમાં ફિટનેસ ચેક થાય છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન, જેનાથી એ પાક્કું થાય કે ઉમેદવાર પોસ્ટ માટે ફિટ છે કે નહીં. અને હવે આવીએ છેલ્લા અને 5મા વિભાગ પર, એડમિટ કાર્ડ મેળવવું. સ્વાભાવિક છે કે પરીક્ષાના દિવસે સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ તો એડમિટ કાર્ડ જ હોય છે. તો ચાલો ફટાફટ એ જોઈ લઈએ કે એને સહેલાઈથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. અહીં એક બહુ જ અગત્યની વાત યાદ રાખવાની છે. બધા ઉમેદવારોના એડમિટ કાર્ડ એક સાથે નથી આવવાના. જે તે ઉમેદવારની પરીક્ષાની જે તારીખ હશે એના બરાબર 4 દિવસ પહેલાં જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. એટલે રેગ્યુલરલી વેબસાઇટ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ઓફિશિયલ વેબસાઇટ indianrailways.gov.in પર જાઓ. ત્યાં આરઆરબી ગ્રુપ ડી એડમિટ કાર્ડ 2026 વાળી લિંક શોધીને ક્લિક કરો.
પછી તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો. બસ તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાઈ જશે. એને ડાઉનલોડ કરો, સેવ કરો અને ખાસ કરીને એની પ્રિન્ટ કાઢીને પરીક્ષા હોલમાં લઈ જવાની છે. તો આ હતી આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા 2026 વિશેની બધી જ જરૂરી માહિતી. આપણે લાખો ઉમેદવારોની વાત કરી, બદલાયેલી તારીખો જોઈ અને સિલેક્શન પ્રોસેસને પણ સમજ્યા. પણ હવે એક છેલ્લો સવાલ મનમાં આવે છે. પરીક્ષાનું શિડ્યુલ ફેબ્રુઆરી સુધી લંબાયું છે, તો આ જે વધારાનો સમય મળ્યો છે એનાથી ઉમેદવારો પોતાની તૈયારીની સ્ટ્રેટેજી કેવી રીતે બદલશે? આ સમય તૈયારીને વધુ ધારદાર બનાવશે કે પછી કોમ્પિટિશનને હજી વધુ ટફ કરી દેશે? લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.